Hi dear student, welcome to education with me આશિષ સર. આજે આપણે પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજન એટલે કે કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ આપણે શરૂઆત કરવાના છે. તો કાર્બન અને તેના સંયોજનને લગતું આપણું આખું ચેપ્ટર છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ આગળના ધોરણ માટે. તો અગાઉના પ્રકરણમાં આપણે આપણા માટે અગત્યના અનેક સંયોજનો આપણે જાણ્યા. આપણે ધાતુ અને અધાતુ ને લગતા ઘણા બધા સંયોજનો જોયા. પછી એસિડ બેઝ ક્ષારની અંદર પણ આપણે ઘણા બધા સંયોજન જોયા. પણ હવે આપણી પાસે નવું કે આ દુનિયાની અંદર કાર્બન 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 થઈ જાય એવું છે. તો આ પ્રકરણમાં આપણે કેટલાક વધુ રસપ્રદ સંયોજનો અને તેના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. આપણે કાર્બન વિશે પણ શીખીશું અને જેનું આપણા માટે તત્વ સ્વરૂપે તેમજ સંયોજિત સ્વરૂપે એમ બંને રીતે ખૂબ જ મહત્ત્વનું છે. કાર્બન 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 જ થવાનું છે. આપણે સવારથી તમે જે વસ્તુઓનો ઉપયોગ કરો છો અથવા તો વાપરો છો તે પૈકીની 10 વસ્તુઓની યાદી બનાવો. એટલે તમે 10 વસ્તુઓ લેશો તો એમાં બધી નાની મોટી બધી વસ્તુઓ આવશે કે આપણે સામાન્ય રીતે ઉઠીએ ત્યારે શું યુઝ કરીએ? બ્રશ. કે બ્રશ. પછી ટબ, નાહવા માટે જાઓ તો નાહવા માટે તમે પહેલાં નાના છોકરાને જેમ મને બેસાડવા પડે ને પાટલા માટે, તો એ પાટલો. પછી ડોલ, બ્રશ. પછી કપડાં પહેરશો, નાહી લેશો એટલે સાબુને એનું બધું નાહવા માટે સાબુ યુઝ કરશો, શેમ્પૂ યુઝ કરશો. પછી સાબુ કેની અંદર ફૂલ સાબુદાનીની અંદર રાખો. પછી તમે કપડાં પહેરો, પછી મેકઅપ કરો. મેકઅપ કરવા માટે પછી તમે તમારા વાળ હોય એને સેટ કરો. તો એના માટે તમે શું યુઝ કરો? કાંગસો યુઝ કરો ને, જે એટલે દાંત્યો કહે. તો એ બધું છે, એ બધું વસ્તુ છે શું? પછી તમે સ્કૂલે જાઓ તો પછી શું કરો? વેઠ ઉતારવાની ચાલુ કરો ને, બોલપેન લઈને મંડાઈ પડો તો બોલપેન. પછી ક્યારેક તમને એમ થાય કે મારે સારા અક્ષરે લખવું છે તો પેન્સિલથી લખો. પછી ઇરેઝર એટલે કે રબર, જેને ઘણા બધા લોકો એમ કહે લબ્બર કે. એ બધી વસ્તુઓ કેની બનેલી છે તો આપણે જોઈએ. તો સવારથી તમે જે વસ્તુ ઉપયોગ કરો છો અથવા તો વાપરો છો તે પૈકીની 10 વસ્તુઓની યાદી બનાવો. આ યાદીને તમારા સહ અધ્યાયી એ બનાવેલી યાદી સાથે સરખાવો, તેમજ વસ્તુને બાજુમાં દર્શાવેલા કોષ્ટકમાં વર્ગીકૃત કરો. જો વસ્તુ એક કરતાં વધુ સામગ્રીની બનેલી હોય તો તેઓને કોષ્ટકમાં સંબંધિત બંને ખાનામાં મૂકો. હવે આપણે જોઈએ તો આપણી પાસે જે ખાના છે, આપણે ક્યાં બ્રશની વાત કરતા હતા. તો બ્રશ કાચી માટીની બનેલી વસ્તુઓ, તો એ તો કેનું બનેલું છે બ્રશ? ખબર નહીં સર, પ્લાસ્ટિકનું હોય. આપણે પ્લાસ્ટિક રાખીએ છીએ ત્યારે કે પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિકની અંદર ઘણા બધા પ્રકારના પ્લાસ્ટિક આપણે આવશે ભણવામાં. તો પછી ટબ, તો એ પ્લાસ્ટિકનું. પાટલો બેસવા માટે યુઝ કર્યો તો એ પ્લાસ્ટિકનો. ડોલ, એ પણ પ્લાસ્ટિકની. પ્લાસ્ટિક. પછી કપડાં, તો કપડાં સર પ્લાસ્ટિકના નથી બેના. પણ કપડાની અંદર જો તો કાપડ કેનું બનેલું હોય છે? તો તમે કોટન પહેરતા ગમે પહેરતા હોય એ બધા તમારા રેસાઓનું બનેલું હોય છે. અને રેસાઓ છે તો અમુક રેસાઓ કીડાઓથી બનેલા હોય, અમુક આપણે કૃત્રિમ રેસાઓનો બનાવતા હોય છે. તો એ બધા રેસાઓ છે એના મૂળભૂત પાયામાં પણ કોણ છે? કાર્બન જ છે. તો અંતિમ ખાનામાં આવતી વસ્તુઓ તરફ ધ્યાન આપો. જો માટીની અને એની આપણે કોઈ ઉદાહરણ લીધા જ નથી, એટલે માટીની બનેલી વસ્તુઓ કે કાચની બનેલી વસ્તુઓ કે છે ને બધી આપણે ક્યાં લિસ્ટની છે? અંતિમ ખાનું અન્ય, કે ખબર નથી કેની બનેલી. બધા એમ પ્લાસ્ટિક આવ્યું, પણ પ્લાસ્ટિક કેનું બન્યું એ પૂછે તો અંતિમ ખાનામાં આવતી વસ્તુઓ તરફ ધ્યાન આપો. તો તમારા શિક્ષક તમને જણાવશે કે તેમાંથી મોટાભાગની વસ્તુઓ કાર્બનના સંયોજનમાંથી બનેલી છે. પ્લાસ્ટિક એટલે કે કેમાંથી બનેલી? કાર્બનમાંથી બનેલી. તેની પરખ કરવા માટે તમે કોઈ પદ્ધતિ વિચારી શકો છો? જો કાર્બનયુક્ત સંયોજનનું દહન કરવામાં આવે તો નિપજ શું મળે છે? શું નિપજ મળશે? શું તમે તેની ખાતરી કરવા માટેની કોઈ કસોટી જાણો છો? તો આપણે અહીંયા એક લઈએ કે અન્ન છે, કપડાં છે, દવાઓ છે, પુસ્તકો છે. અન્ન, કપડાં, દવા, પુસ્તકો
અથવા તો અનેક વસ્તુઓ કે જેની તમે યાદી બનાવેલી છે તે તમામ સર્વતોમુખી એટલે કે વર્સેટાઇલ તત્વ કાર્બન પર આધાર એટલે કે બધું જ કેનું બનેલું છે? કાર્બનનું બનેલું છે. વધુમાં તમામ સજીવ સંરચનાઓ કાર્બન એટલે કે આપણે માણસ ખુદ હોઈએ તો આપણે માણસ ખુદ કેના બનેલા છે? કાર્બન પર આધારિત છે. પૃથ્વીના પોપડામાં વાતાવરણમાં હાજર કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે. શું વાતાવરણની અંદર કાર્બનની માત્રા કે છે? ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. અને પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે માત્ર કેટલા ટકા તરીકે છે? 0.02% કાર્બન ધરાવે છે. જેમ કે આપણે ચેપ્ટર નંબર 3ની અંદર જોયું કે અમુક સંયોજનો છે તેના કાર્બોનેટ સ્વરૂપે હોય છે, અમુક હાઇડ્રોકાર્બોનેટ સ્વરૂપે હોય છે, પછી કોલસો છે, પેટ્રોલિયમ છે, એ બધા કાર્બનના સ્વરૂપો છે. પેટ્રોલ દેખાય છે કાર્બન કે નહીં? પણ કાર્બન જ છે. પેટ્રોલ, ડીઝલ, કોલસો, કેરોસીન બધું કાર્બન કાર્બન કાર્બન. અને વાતાવરણમાં 0.03% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. કુદરતમાં આટલી અલ્પ માત્રામાં કાર્બન પ્રાપ્ય હોવા છતાં કાર્બનનું મહત્ત્વ ઘણું છે. અને આ પ્રકરણમાં આપણે કાર્બનના એવા સંયોજનો જોઈશું કે જે આપણી અસામાન્યતા તરફ દોરી જાય છે. આપણે હવે શરૂઆત કરીએ છીએ કાર્બનના બંધન અને કાર્બનમાં બંધન અને સહસંયોજક બંધ. તો અગાઉના પ્રકરણમાં આપણે આયની સંયોજનોના ગુણધર્મોનો અભ્યાસ કરેલો. આયની સંયોજનો હોય ને કે આપણે સોડિયમ આયન હતો, તો સોડિયમ આયન એટલે શું થતું હતું? તો Na પ્લસ, પછી Cl માઇનસ, પછી Mg2+, આ રીતથી બધા સંયોજનો આપણે આગળના ચેપ્ટરમાં જોયા. કારણ કે મેટલ ધાતુઓ છે તે આ પ્રમાણે સંયોજન બનાવતી હોય છે, તો આપણે એના વિશે આપણે આગળના પ્રકરણમાં જોઈ લીધું છે. આપણે જોયું કે આયની સંયોજનોના ઊંચા ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે. આયની સંયોજન હોય છે એમાં આંતરઆણ્વિક આકર્ષણ બળના કારણે એનું શું થઈ જાય છે? ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ખૂબ જ ઊંચા થઈ જાય છે. અને દ્રાવણમાં તે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. આયની સંયોજન છે એ શું થાય એના જે તે સંયોજનના દ્રાવણમાં હોય એટલે કે એનું પ્રવાહી સ્વરૂપે જ્યારે એનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે કેનું વિદ્યુતનું વહન કરી શકે છે. એટલે કે જો મીઠું છે એ વિદ્યુતનું વહન ન કરે પણ સોડિયમ ક્લોરાઇડને પાણીમાં ઓગાળો તો શું થશે? વિદ્યુત પ્રવાહનું વહન કરી શકશે. તો આપણે જોઈએ તે પ્રમાણે કે શું કરે છે? આયની સંયોજનો વિદ્યુતનું વહન કરે છે. અને આપણે તે પણ જોયું કે આયની સંયોજનોના બંધનનો સ્વભાવ કેવી રીતે આ ગુણધર્મોને સમજ આપે છે. ચાલો આપણે કેટલાક કાર્બનના સંયોજનોનો અભ્યાસ કરીએ. કાર્બનના સંયોજનો વિશે આપણે અભ્યાસ કરવા માટે છે ને વ્યવસ્થિત આપણે જોઈએ. તો આપણે પ્રકરણ 2માં જોઈ ગયા તે પ્રમાણે મોટા ભાગના કાર્બન સંયોજનો વિદ્યુતના કેવા હોય છે? મંદ વાહક હોય છે. શું મોટાભાગના કાર્બનિક સંયોજનો છે વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી. અને બાજુમાં કોષ્ટક આપેલું છે. આપેલ કાર્બન સંયોજનના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની માહિતી પરથી આપણને જોવા મળે છે. અહીં આપણે જોઈએ તો કાર્બનનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તમે જોઈ શકો છો. જો એસિટિક એસિડ એટલે તમે બધા વિનેગાર વાપરો છો ને, એસિટિક એસિડ એને કહેવાય. એનું ગલન બિંદુ કેટલું છે? 290 કેલ્વિન છે અને ઉત્કલન બિંદુ 391 કેલ્વિન છે. પછી ક્લોરોફોર્મ તમે ઘણા બધા લોકોને બેભાન કરતા જોઈએ છે. ટોપી ઊંઘાડવી છે એ જે બેભાન કરવા માટે જે વપરાય એ ક્લોરોફોર્મ હોય. તો ક્લોરોફોર્મનું સૂત્ર શું છે? CHCl3 એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરિન, જેનું ગલન બિંદુ 209 કેલ્વિન છે અને ઉત્કલન બિંદુ કેટલું છે? 336 કેલ્વિન છે. ઇથેનોલથી પણ તમે ઘણા બધા પરિચિત છો. દારૂ પીધો હોય છે કે નહીં હોય તો નહીં કહી શકાય, પણ દારૂ છે અને ઇથેનોલ કહેવાય વિજ્ઞાનની ભાષામાં. જેનું ગલન બિંદુ કેટલું છે? 156 છે અને ઉત્કલન બિંદુ કેટલું છે? 351 છે. મિથેન, તેના ગલન બિંદુ કેટલું છે? 90 છે અને ઉત્કલન બિંદુ કેટલું છે? 111. અને મિથેન છે ને ઘન મિથેન વાયુ છે, ઘન મિથેન છે એનો ઉપયોગ ક્યાં થાય? તો આપણે જે સ્પેસ શટલ ને બધું એટલે અવકાશયાનની અંદર એનો ઉપયોગ થાય છે. તો આપણે કોષ્ટકમાં આપણે આપેલા કાર્બનિક સંયોજનોના ઉત્કલન બિંદુ, ગલન બિંદુની માહિતી પરથી આપણને જોવા મળે છે કે આ સંયોજનો આયની સંયોજનોની સરખામણીમાં નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે. એટલે આ તમને નીચા ગલન બિંદુ, કારણ કે બધા તમને મોસ્ટ ઓફલી કેવા પ્રવાહી સ્વરૂપે અને વાયુ સ્વરૂપે, જો ક્લોરોફોર્મ વાયુ સ્વરૂપે મળે, ઇથેનોલ પણ વાયુ સ્વરૂપે અને
સોરી ખાલી એક મિથેન એક વાયુ સ્વરૂપે મળે છે, બાકી બધા તમને પ્રવાહી સ્વરૂપે જ મળે છે. અને એક એસિટિક એસિડ છે એ 290 કેલ્વિન તાપમાને શું થાય છે, પીગળેલી અવસ્થામાં. એટલે કે આપણે વાતાવરણના તાપમાને જોઈએ તો એ તમે વિનેગાર હોય કેવા લિક્વિડના ફોર્મમાં જ હોય છે ને, એટલે આ બધાના ગલનબિંદુ ક્યાં છે, તમને મોસ્ટ ઓફલી બધા પ્રવાહી અવસ્થામાં જ મળે છે. જે એક મિથેન છે વાયુ અવસ્થા મળે છે. એટલે કાર્બનિક સંયોજનોના ગલનબિંદુ આયની સંયોજનોની સરખામણીમાં કેવા છે, નીચા હોય છે. આપણે તે નિષ્કર્ષણ તારવી શકીએ કે આ અણુઓ વચ્ચેના આકર્ષણ બળો વધુ પ્રબળ નથી. એટલે આપણે એમ ખબર પડે કે જો જેના ગલનબિંદુ ઓછા નીચા હોય શું હોય કે એના બે અણુઓ વચ્ચે, એટલે કે આમાં જો તમને કાર્બન આપણે ક્લોરોફોર્મ લઈએ તો ક્લોરોફોર્મની અંદર શું હોય છે, ક્લોરોફોર્મનું સૂત્ર જોઈએ તો ક્લોરોફોર્મનું સૂત્ર આ રીતથી બનશે. વેચમાં કાર્બન ભાઈ હોય, એક બાજુ હાઇડ્રોજન, બીજે ત્રણેય સાઈડ કોણ હોય છે, ક્લોરીન ક્લોરીન ક્લોરીન. તો આમાં જે કાર્બન અને ક્લોરીન વચ્ચે, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનું જે આ બંધ છે આપણા, શું છે બંધ, તો એ બંધ છે ને પ્રબળ બંધ હોતો નથી. એટલે પ્રબળ નથી, એટલે મોટા ભાગે આ સંયોજનો વિદ્યુતના કેવા હોય છે, અવાહક હોય છે અને અવાહક હોય છે. તેથી આપણે તે નિષ્કર્ષણ તારવી શકીએ કે આ સંયોજનોમાં બંધન કોઈ આયનો આપતા નથી. એટલે કે આમાં આયની સંયોજનો છે નહીં. શું આયની સંયોજનો નથી. ધોરણ 9માં આપણે વિવિધ તત્વોના સંયોગીકરણની ક્ષમતા અને તે કેવી રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે તે વિશે શીખી ગયા. એટલે કે આપણે ધોરણ 9ની અંદર આપણે એમ શીખ્યું હતું કે જો આપણી પાસે એક મેગ્નેશિયમ હોય તો મેગ્નેશિયમને આપણે ક્લોરીન સાથે જોડવો હોય તો મેગ્નેશિયમની સંયોજકતા કેટલી છે, 2 છે. ક્લોરીનની કેટલી છે, -1 છે. તો આપણે આને જોડવું હોય તો શું કરવું પડે, એક મેગ્નેશિયમ સાથે 2 ક્લોરીન જોડવા પડે. એટલે MgCl2 બનાવતા હતા ને, એ સૂત્ર આપણે ત્યાં શીખી ગયા. હવે એ જ પ્રમાણે આપણે જો કાર્બન વિશે વાત કરીએ તો ચાલો હવે આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના કેવી છે, તો કાર્બન હોય છે તો કાર્બનની જે અંદરની કક્ષા હોય એમાં 2 ઇલેક્ટ્રોન હોય છે. એક ઇલેક્ટ્રોન આપણે અહીંયા રાખીને એક ઇલેક્ટ્રોન આપણે અહીંયા રાખી દઈએ. ઓકે, હવે બીજી કક્ષક આપણે દોરીએ. આ બીજી કક્ષક છે. તો બીજી કક્ષકની અંદર પણ એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય છે, 1 2 3 4, ટોટલ 6 ઇલેક્ટ્રોન થઈ ગયા કાર્બનના આ રીતથી. તો કાર્બનની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો કાર્બન હવે કેવું વલણ ધરાવે, તો જો એની બાહ્ય કક્ષાને સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરવા માટે શું બાહ્ય કક્ષામાં બીજી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય, તો 2 × 2 ઓકે. તો 2 નો વર્ગ 4, 4 દુ 8, એટલે 8 ઇલેક્ટ્રોન છે. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 8. તો અમને 8 ઇલેક્ટ્રોન ભરવા માટે એને શું કરવું પડે, 4 ઇલેક્ટ્રોનનું કોકની પાસેથી મગાવવા પડશે, કાંઈ એને 4 ઇલેક્ટ્રોન કોઈને દેવા પડે. હવે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે છે ને, એટલે જે સામેવાળાને લેવાવાળાને છે ને કેટલી વધારે શક્તિની જરૂર પડે 4 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે. અને જો કાર્બન કહે કે હું 4 ઇલેક્ટ્રોન બીજા પાસેથી લઈ લઉં તો એને શું કરવું પડે, તો એને પણ વધારે ઉર્જાની જરૂર પડે છે. શું જરૂર પડે છે, વધારે ઉર્જાની જરૂર પડે. અને વધારે ઉર્જાની જરૂર પડે એટલે શું કરે, એ 4 ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી અને 4 ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી. તો અંતે કરે છે શું, તો કાર્બન છે એ સહસંયોજક બંધ બનાવશે. શું બનાવશે, સહસંયોજક બંધ બનાવે છે. આપણે આગળ જોઈએ તો હવે આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે અને કાર્બનના વિવિધ કોષમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થાય છે, તો પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન. કાર્બન કેટલી સંયોજકતા ધરાવે છે, તો 4. તો આપણે જાણીએ છીએ કે તત્વોની પ્રતિક્રિયાત્મકતા સંપૂર્ણ ભરાયેલા બાહ્ય કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય છે. એટલે એને બાહ્ય કક્ષા સંપૂર્ણ ભરવા માટેની વૃત્તિના આધારે આપણે જેને સંયોજકતા કહીએ. તો આયની સંયોજનોની રચના કરતા તત્વો તેની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને તે પ્રાપ્ત કરે છે. શું તેની સંયોજકતા છે, એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી સ્થિતિ છે એ પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે, કાંઈ ઇલેક્ટ્રોન મેળવે અથવા તો કાંઈ ઇલેક્ટ્રોન ગુમાવે. તો ઇલેક્ટ્રોન મેળવવા માટે અથવા તો ગુમાવવા માટે એને શું કરવું પડે, જે બાહ્ય કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે. તો આ કિસ્સામાં એટલે કે કાર્બનના કિસ્સામાં તે બાહ્ય કક્ષામાં
4 ઇલેક્ટ્રોન ધરાવે છે. કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે કાર્બન? 4. અને તે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તેણે 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો ગુમાવવા જરૂરી બને છે. અને જો તેણે ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય, એટલે કે જો આપણે આગળ વાત કરી એ પ્રમાણે કાર્બનને જો 4 ઇલેક્ટ્રોન મેળવવા હોય અથવા તો ગુમાવવા હોય તો શું કરવું પડે કે કાર્બનની જે આ બહારની કક્ષા આપણે અંદરની કક્ષામાં આપણે 2 ઇલેક્ટ્રોન આપણે દર્શાવી દઈએ, આ 1 અને આ 2. ઓકે, હવે બીજી બહારની કક્ષક આપણે ડ્રો કરીએ. આ 1 2 3 4 આ રીતે બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે તે 4 ઇલેક્ટ્રોન મેળવીને શું થાય? C4 માઇનસ આયન એટલે કે ઋણ આયન બનાવી શકે. પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર એટલે કે 6 જે ઘરની અંદર 6 આદમી હોય અને બીજી 6 બાયુ તો ઓલરેડી એટલે ઇલેક્ટ્રોન એટલે કે આપણે લેડીઝ ગણીએ કે, અને તે હવે 6 આદમી થઈને 6 લેડીઝને સંભાળી શકે ના. એટલે કે પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોનને સમાવવા મુશ્કેલ થઈ શકે છે. એટલે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવી શકે નહીં. તો એટલે કે આ શક્ય નથી કે કાર્બન C4 માઇનસ જે છે એ શક્ય નથી. તો હવે કરશે શું? તો આપણે ધન આયન તરફ જઈએ કે હાલો એને સ્વીકારવા નથી તો એ કોકને દાન કરી દે. તે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને C4 પ્લસ એટલે કે કેટાયન ધન આયન બનાવી શકે છે. શું તે 4 આયન ઇલેક્ટ્રોન ગુમાવીને શું થાય? ધન આયન બનાવી શકે છે. પરંતુ 4 ઇલેક્ટ્રોન દૂર કરીને તેના પરમાણુ કેન્દ્રને 6 પ્રોટોન વડે વડે આકર્ષાયેલા માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે પણ મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. એટલે કે 4 ઇલેક્ટ્રોનને બીજા કોકને આપવા હોય ને તો 1 ઇલેક્ટ્રોન તો સરળતાથી આપી દે, પણ 4 ઇલેક્ટ્રોન જે શક્ય નથી. એટલે કે તમારે એક ઘરની અંદર તમે એક ઝઘડો કરાવો, બીજો ઝઘડો કરાવો, ત્રીજો કરાવો, ચોથો કરાવો, એટલે એ પછી તો લોકોને ખબર આ બધવાનું જ કામ કરે છે એમ. એટલે 6 પ્રોટોન વડે આકર્ષાયેલા માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. એટલે આપણે આગળ હવે જોઈએ તો કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે અથવા તો અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવે છે. કાર્બન શું કરશે? તો આપણે જોઈએ કે કાર્બન છે એની પાસે કેટલા? 1 ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન ને ચોથો ઇલેક્ટ્રોન, આ 4 ઇલેક્ટ્રોન છે. હવે જશે કે કોઈને જોતો હોય ઇલેક્ટ્રોન પ્રમાણે એટલે કે કોઈને ભાગીદારી કરવી હોય તો એમ છે ને એ હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન એક હાઇડ્રોજન, પછી બીજો હાઇડ્રોજન, એ 4 અલગ અલગ હાઇડ્રોજન પાસે બાહ્ય કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે. એટલે 4 હાઇડ્રોજન સાથે એ ભાગીદારી કરશે. આપણે જે છોકરી વડે દર્શાવ્યા છે કેના છે? હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે. હવે શું કહે છે? હાઇડ્રોજન કે તું તારો 1 ઇલેક્ટ્રોન મને વાપરવા આપજે, હું તને મારો 1 ઇલેક્ટ્રોન આપીશ. એટલે શું થઈ ગયું? હાઇડ્રોજનને બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયા પણ હાઇડ્રોજનને બાહ્ય કક્ષામાં કેટલા? 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. નીચે પણ હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે જો કાર્બનને કેવું થાય છે બિચારાને, તો આમાં કાર્બન પાસે 1 ઇલેક્ટ્રોન વધ્યા, પણ કાર્બન પાસે પણ ઇલેક્ટ્રોન છે. તમે જુઓ હવે આ કેટલા? આ 2 2 2 4 4 ને 2 6 7 8 થઈ ગયા. આ શું કરી? ભાગીદારી બનાવી કહેવાય. શું કરી કે ભાગીદારી. ભલે હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન જોતો હતો અને કાર્બનને 4 ઇલેક્ટ્રોન જોતા હતા, તો 4 હાઇડ્રોજન ભેગા થયા અને એક ભાગીદારી બનાવી. અને હવે છે ને આપણે આ સ્વરૂપે કે આની કયું કહેવાય? ઇલેક્ટ્રોનની રચના કહેવાય. કેવી કહેવાય? ઇલેક્ટ્રોનની રચના. પણ આપણે ઇલેક્ટ્રોનની રચના અને હવે આપણે છે ને બંધના સ્વરૂપે રચના જોઈએ. તો બંધના સ્વરૂપે રચના એટલે કે આ રીતથી કે વચમાં કાર્બન હોય, 1 હાઇડ્રોજન અહીંયા, 1 હાઇડ્રોજન અહીંયા, 1 હાઇડ્રોજન અહીંયા અને 1 હાઇડ્રોજન અહીંયા. આ આપણું શું બની ગયું? મિથેનનું સૂત્ર બની ગયું. આપણે આગળ જોઈએ ને ઉપર કોષ્ટકમાં મિથેન કે જેનું ગલન બિંદુ છે એ કેટલું છે? 90 છે અને ઉત્કલન બિંદુ છે એ 111 છે. ઓકે, સમજાણું. હવે આપણે જોઈએ આપણે બુક્સની અંદર તો કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે અથવા તો અન્ય તત્વોના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવે છે.
માત્ર કાર્બન જ નહીં, અન્ય અનેક તત્વો આ પ્રકારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુઓ બનાવે છે. અને ભાગીદારી પામતા ઇલેક્ટ્રોનના બંને પરમાણુઓ બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન હોય છે. ક્યારે એક અંદરની કક્ષકનો અને એક બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન એમ ન હોય, બધા કેવા હોય, બાહ્ય કક્ષાના જ ઇલેક્ટ્રોનની ભાગીદારી બનાવે છે. અને બંને પરમાણુઓને નિષ્ક્રિય વાયુ જેવી સ્થિતિની રચના પ્રાપ્ત કરવા તરફ દોરી જાય છે. એટલે બંને સંયોજન છે, બંને શું થાય, નિષ્ક્રિય વાયુ બની જાય છે. અને કાર્બનના સંયોજનો તરફ જતાં પહેલા ચાર આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા કેટલાક સામાન્ય અણુઓ તરફ નજર કરીએ તો આ પ્રકારે રચાતા સૌથી સાદો અણુ હાઇડ્રોજન છે. શું? કાર્બન સાથે સૌથી સરળતાથી કોણ? તો હાઇડ્રોજન. અને તમે પહેલાં શીખી ગયા છો તે પ્રમાણે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. અને તેથી હાઇડ્રોજન તેની કે કક્ષા એટલે કે કે કોષમાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે. અને કે કક્ષાને ભરવા માટે તેને વધુ એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા હોય. એટલે હાઇડ્રોજન શું કરે કે તમે હાઇડ્રોજન વિશે તમે જાણો છો તે પ્રમાણે હાઇડ્રોજન, જો એક હાઇડ્રોજન છે એની પાસે બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, બીજો હાઇડ્રોજન હોય એની પાસે બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય, તો બંને શું કરે, હાલ આપણે બે હૈયારું કરી નાખીએ. તો આ હાઇડ્રોજન હૈયારું કરી નાખશે, આ એન કરશે. એટલે બેને જ્યારે જરૂર હોય ત્યારે કે બે કે અમારી પાસે છે, બે છે, જો આ બતાવી દીધા. જ્યારે આ જ્યારે વાત કરશે આને જરૂર છે ત્યારે કે જો મારી પાસે જો તમે બે ઇલેક્ટ્રોન છે ને, આ એક અને બે ઇલેક્ટ્રોન તો છે બાહ્ય કક્ષામાં, એટલે એની બાહ્ય કક્ષા સંપૂર્ણ બની જાય છે. અને આ રીતે આપણે હાઇડ્રોજનના બે અણુ H બંધ H, એટલે આપણે એને સામાન્ય રીતે શું કહીએ છીએ, H2 સંયોજન કહે છે, હાઇડ્રોજન 2 કહે છે ને, તો એ પ્રમાણે બનેલું છે. અને તેથી બે હાઇડ્રોજન પરમાણુનું જે તમને આકૃતિમાં ચિત્ર આપ્યું છે તે પ્રમાણે પરમાણુ તેને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને હાઇડ્રોજનનો અણુ H2 બનાવે છે. અને પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે. હાઇડ્રોજન એટલે કે H2ના હવે H2ની અંદર જે બંને હાઇડ્રોજન છે એની હવે કેવી છે ઇલેક્ટ્રોનની રચના, તો નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી થઈ ગઈ છે. અને જે તેની કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન ધરાવે છે અને બાહ્ય કક્ષામાં કેટલા બે ઇલેક્ટ્રોન થઈ ગયા. આપણે તેનું નિરૂપણ ટપકા અથવા તો ચોકડી સ્વરૂપે કરી સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવી શકીએ છીએ. અને ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનની જોડ બે હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ, એટલે મેં તમને આગળ લીટી કરીને બતાવ્યું ને, અને તમને અહીં નીચે આપેલ છે આ એકલ બંધ સ્વરૂપે કે H આ બંધ H, એટલે એકલ બંધ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પરમાણુ વચ્ચે એક રેખા દ્વારા પણ રજૂ કરી શકાય છે. હવે ક્લોરીન પરમાણુમાં પણ એમ જ છે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે અને તેની ઇલેક્ટ્રોનની રચના અને તેની સંયોજકતા શું થશે, તો ક્લોરીનની ઇલેક્ટ્રોનની રચના અને સંયોજકતા શું થાય, તો 2 8 7. બાહ્ય કક્ષામાં કેટલા 7 ઇલેક્ટ્રોન થયા. હવે એક ઇલેક્ટ્રોન મેળવવો શું કરે, ક્લોરીન પણ એમ કરશે. આપણે નીચે આપેલી છે તો આપણે એમાં ઓક્સિજનની જ આપેલ છે, તમે ક્લોરીનને આપણે બનાવી લઈએ. તો ક્લોરીન પરમાણુ કે આ જે ક્લોરીન છે એની બાહ્ય કક્ષામાં 1 2 પેલા 3 થઈ ગયા, 4 5 6 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. સોરી એક મિનિટ, ક્લોરીનમાં આ 1 2 3 4 5 6 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. બીજો ક્લોરીન પણ આપણે અહીંયા દોરી નાખીએ, જેના ઇલેક્ટ્રોન છે ને યલો કલર યુઝ કરીએ આપણે. આ 1 2 3 4 સોરી 5 થઈ ગયા, 6 7. હવે જ્યારે આ ક્લોરીનને જરૂર પડશે ત્યારે એનો એક ઇલેક્ટ્રોન વાપરશે, અને જ્યારે આ ક્લોરીનને જરૂર પડશે ત્યારે પણ એ શું કરશે, એને એક ઇલેક્ટ્રોન વાપરી લેશે. અને આ રીતે શું થાય, બંને ક્લોરીન પાસે કેટલી એની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને આ રીતે ક્લોરીન પરમાણુનું ક્લોરીન એટલે કે Cl બંધ Cl, આ રીતે ક્લોરીનનું અણુ બને છે અને શું થાય Cl2 બને છે. ઓકે, હવે
શું તમે આ અણુ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના આપણે દોરી લીધી. અને ધ્યાન રાખો કે માત્ર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનનું નિરૂપણ કરવાની આવશ્યકતા હોય છે. એટલે અંદરના ઇલેક્ટ્રોન મેં તમને દર્શાવીને 7 જ ઇલેક્ટ્રોન દર્શાવ્યા હતા બહાર. અને ઓક્સિજનના કિસ્સામાં આપણે ઓક્સિજનના બે અણુઓ વચ્ચે દ્વિબંધનું નિર્માણ થયેલું જોઈએ છીએ. તો આમ થવાનું કારણ ઓક્સિજન પરમાણુની તેની એલ કક્ષા એટલે કે બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. આપણે ઓક્સિજનનું પહેલાં અહીં સમજી લઈએ. તો આ એક ઓક્સિજન, ઓકે, એની બાહ્ય કક્ષામાં 1 2 3 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. 6 છે ને, 5 6. બીજો ઓક્સિજન લઈએ આપણે. ઓક્સિજન આ 1 2 3 4 5 6. હવે હું શું કરશે, આને 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે તો આના 2 ઇલેક્ટ્રોન વાપરવાના, ઓકે. અને જ્યારે આ ઓક્સિજનને જરૂર પડશે તો એ આના 2 ઇલેક્ટ્રોનને વાપરવાના. એટલે ટોટલ કેટલા? 2 ને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે 2 ઇલેક્ટ્રોનનું જે બંધ બને એટલે આ એકલ બંધ બન્યો. અને બે વાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે ને, ટોટલ 4 ઇલેક્ટ્રોન. એટલે બંનેના 2 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે. એટલે શું બને છે? દ્વિબંધ બને છે. એટલે કે ઓક્સિજનના O2માં શું હોય છે? O દ્વિબંધ O. અને જે પહેલો બંધ હોય એને સિગ્મા બંધ કહેવાય, બીજો બંધ હોય એને પાઈ બંધ કહેવાય. તમે આપણે આગળ આવશે ત્યારે જોઈ લઈશું. પહેલા બંધને શું કહેવાય? સિગ્મા બંધ. બીજા બંધને પાઈ બંધ. ત્રીજો બંધ હોય તો પણ શું થાય? પાઈ બંધ જ થાય, ઓકે. પછી સિગ્મા પાઈ, તમને કંઈક વિચારો કે નવું કંઈક બંધ આવતો હોય છે, પણ એવું નથી. પહેલો બંધ હોય એ સિગ્મા બંધ હોય, 2 બંધ અથવા તો 3 બંધ હોય તો બાકીના બધા બંધ કેવા હોય છે? પાઈ બંધ હોય છે. તો ઓક્સિજનના કિસ્સામાં આપણે 2 ઓક્સિજન પરમાણુઓ વચ્ચે દ્વિબંધનું નિર્માણ થયેલું જોઈએ છીએ. અને આમ થવાનું કારણ ઓક્સિજન પરમાણુ તેની એલ કક્ષા એટલે કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે અને એમાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. અને તેને અષ્ટક પૂર્ણ કરવા માટે વધુ 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા હોય છે. કેટલા ઇલેક્ટ્રોનની? હજી 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા હોય છે. અને તેથી દરેક ઓક્સિજન પરમાણુ અન્ય ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. કેટલા? 2 ઇલેક્ટ્રોન. હું તને 2 આપું, તું મને 2 આપજો, મારે જરૂર પડે. એટલે આકૃતિમાં દર્શાવીએ તે પ્રમાણે દર્શાવી શકાય છે. અને દરેક ઓક્સિજન પરમાણુ દ્વારા દાન થયેલા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલી 2 જોડ આપે છે. અને તેને 2 પરમાણુઓ વચ્ચે દ્વિબંધની રચના થવી એમ કહેવાય છે. એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે શું થાય? દ્વિબંધ બન્યો. કે શું તમે એક ઓક્સિજન પરમાણુ અને 2 હાઇડ્રોજનના અણુ વચ્ચેનું બનતા પાણીના અણુની નિરૂપણ કરી શકો છો? શું અણુ એકલ બંધ કે દ્વિબંધ ધરાવતો હશે? તો આપણે જોઈએ તો એક ઓક્સિજનમાં કેટલા હોય છે? 2 હાઇડ્રોજન હોય છે ને. તો આ ઓક્સિજનના બંધ છે ને આપણે છોકરી વડે દર્શાવ્યો, ઓકે. ઓક્સિજનને કેટલા? 6 ઇલેક્ટ્રોન છે ને બાહ્ય કક્ષામાં. આ 4 ને 5 ને આ 6 થઈ ગયા. આપણે હવે હાઇડ્રોજન લઈએ. તો હાઇડ્રોજન માટે આ હાઇડ્રોજન આપણે ટપકા વડે દર્શાવીએ, ઓકે. હવે જો હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોન છે. આ હાઇડ્રોજન થઈ ગયા 2 ઇલેક્ટ્રોન. આ હાઇડ્રોજનને થઈ ગયા. આ ઓક્સિજનને કેટલા થઈ ગયા? 8 થઈ ગયા ઇલેક્ટ્રોન. અહીં 2 જગ્યાએ ભાગીદારી કરી. શું કરે? આ 2 જગ્યાએ એને શું કરેલ છે? ભાગીદારી કરેલ છે. આ જગ્યાએ અહીંયા 2 જગ્યાએ શું કરે? ભાગીદારી કરી છે, ઓકે. તો આપણે પાણીનું અણુ જોઈ લીધું. હવે તમે લખી નાખજો ફટાફટ પછી વિડીયો પોઝ કરીને, ઓકે. નાઇટ્રોજન દ્વિપરમાણુ અણુના કિસ્સામાં શું થશે? તો નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં 7 પરમાણુ ક્રમાંક ધરાવે છે. અને તેની ઇલેક્ટ્રોન રચના અને સંયોજકીકરણ ક્ષમતા કેવી હશે? આપણે જોઈએ તો નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં કેટલા? 7 ઇલેક્ટ્રોન, 7 નહીં પણ 5 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 5. કેટલા છે? 5. તો નાઇટ્રોજનની અંદર શું થાય છે કે આ એક નાઇટ્રોજન, આ બાજુ એક નાઇટ્રોજન, તો 1 ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, આ 1 2 3, 1 2 3 આપણે બીજા નાઇટ્રોજનનો બનાવીએ છીએ. હવે જો તો જ્યારે આ નાઇટ્રોજનની વાત આપણે કરશું ત્યારે શું થશે કે આ નાઇટ્રોજન કે જો મારી પાસે તો થઈ જાય ને 8 ઇલેક્ટ્રોન, આ 6 ઇલેક્ટ્રોન, અહીંયા 1 અને 2 થઈ ગયા 8 ઇલેક્ટ્રોન. હવે એ જ પ્રમાણે જ્યારે આ બાજુનો નાઇટ્રોજન વાત કરશે ત્યારે એ કે મારી પાસે 8 ઇલેક્ટ્રોન છે. અને આ રીતે શું થાય? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી બને એટલે કેટલા બનશે? ત્રિબંધ. એટલે કે નાઇટ્રોજનના અણુમાં શું હશે? N ટ્રિપલ બંધ N હોય. શું છે? N ટ્રિપલ બંધ N હોય છે. હું તમને બતાવી દઉં. ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર તો થઈ ગયું. N ટ્રિપલ બંધ N. અને એમાં પહેલો બંધ હોય છે સિગ્મા બંધ હોય, બાકીના 2 બંધ શું હોય છે? પાઈ બંધ હોય છે. અને આ પ્રમાણે શું છે? અને 3 ઇલેક્ટ્રોનની
ફાળા દ્વારા ઇલેક્ટ્રોનને શું અને અષ્ટક પ્રાપ્ત કરવા માટે નાઇટ્રોજન પરમાણુના અણુમાં રહેલા પ્રત્યેક નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોનનો ફાળા દ્વારા ઇલેક્ટ્રોનની ભાગીદારી પામી 3 જોડ આપે છે. તેને 2 પરમાણુ વચ્ચે ત્રિબંધની રચના થવી તેમ કહેવાય. શું કહેવાય? 2 પરમાણુ વચ્ચે આ ત્રિબંધની રચના થઈ તેમ કહેવાય છે. અને N2ની રચના, N2નું ઇલેક્ટ્રોન બિંદુની રચના અને તેનો ત્રિબંધનું નિરૂપણ આકૃતિમાં દર્શાવીને આપણે જોઈ લીધું આ પ્રમાણે બને છે. એટલે તમારે બધાને છે ને આ ઇલેક્ટ્રોન રચના તમારે ખાસ કરવી, કારણ કે બોર્ડની પરીક્ષામાં પૂછાતું હોય છે આ બધું. હવે એમોનિયા, હવે આપણે એમોનિયાનું અણુસૂત્ર NH3 ધરાવે છે. NH3 અણુસૂત્ર છે એમોનિયાનું. શું તમે આનું અણુની ઇલેક્ટ્રોન રચના એટલે કે એમોનિયાના અણુની ઇલેક્ટ્રોન રચના દોરી શકો છો? અને પરીક્ષામાં પૂછાતો હોય છે એમોનિયાનો, તો આપણે હું તમને એમોનિયાની અણુની ઇલેક્ટ્રોન રચના દોરીને બતાવું. ધ્યાન રાખો. નાઇટ્રોજન છે, નાઇટ્રોજન પાછળ કેટલા? 1 2 પછી 3, અહીં આપણે 2 દોર નાખીએ. આ રીતે પેલા 5 ઇલેક્ટ્રોન છે ને બાહ્ય કક્ષામાં નાઇટ્રોજનની. અને હવે કોની સાથે? NH3 એટલે 3 હાઇડ્રોજનને આપણે જોડવાના છે. કોને? 3 હાઇડ્રોજનને. તો 3 હાઇડ્રોજન માટે આપણે હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન અને ત્રીજો હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને એ જ પ્રમાણે નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં આપણે જોઈએ તો નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? તો 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. આ એમોનિયાનું ઇલેક્ટ્રોન બિંદુ રચના થઈ ગઈ. હવે બંધ પ્રમાણે જોવા જાઓ તો શું થાય? આ બિંદુ જગ્યા આપણે શું કરી નાખવાનું? એમાં બંધ બનાવી નાખવાના કે આ પ્રમાણે N 1 2 3 હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. આ NH3 બંધ રચના થઈ ગઈ. અને હવે તમે અણુસૂત્ર તો આપણે આપેલ છે NH3. તો અણુનું એકલ બંધ ધરાવે છે. ક્યાં? 3 હાઇડ્રોજન સાથે એકલ બંધ જ છે, દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા નથી. ચાલો હવે આપણે મિથેન તરફ નજર કરીએ. તો મિથેનનું મેં તમને શરૂઆતમાં દોરીને બતાવ્યું તરફ એક નજર કરીએ કે જે કાર્બનનું સંયોજન છે. મિથેનનો બળતણ તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અને તેમજ તે બાયોગેસ અને કમ્પ્રેસ નેચરલ ગેસ એટલે કે CNGનો મુખ્ય ઘટક છે. મિથેન જે CNGનો મુખ્ય ઘટક છે તે કાર્બન દ્વારા બનતા સૌથી સામાન્ય સંયોજનોમાંનું એક છે. એટલે કે મિથેન જે સામાન્ય સંયોજન છે જે કાર્બન દ્વારા બનતું. અને મિથેનનું સૂત્ર શું છે? CH4. અને તમે જાણો છો તેમ હાઇડ્રોજનની સંયોજકતા 1 છે અને કાર્બનની સતુ સંયોજકતા એટલે કાર્બનની સંયોજકતા 4 છે, કારણ કે તે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાર્બન હાઇડ્રોજનના 4 પરમાણુ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આપણે નીચે જોઈએ તે પ્રમાણે કે કાર્બન છે અને એ શું થાય કે આ ચારેય બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન આપણે ચોકડી વડે દર્શાવે છે. હાઇડ્રોજનને આપણે ડોટ વડે દર્શાવેલા, ટપકા વડે. અને આ રીતથી હાઇડ્રોજનની અને કાર્બનની બંનેની સંયોજકતા સંતોષાય છે. હવે કાર્બનના જોઈએ તો કાર્બનની બાહ્ય કક્ષામાં કેટલા? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને દરેક હાઇડ્રોજનની પણ બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે કે એવા બંધ કે જે 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા હોય તે સહસંયોજક બંધ તરીકે ઓળખાય છે. તમને પ્રશ્ન પૂછાય કે સહસંયોજક બંધ એટલે શું? કે એવા બંધ કે જે 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા હોય તેને સહસંયોજક બંધ કહે છે. સહસંયોજક બંધ ધરાવતા અણુઓમાં પ્રબળ બંધ બનેલા જણાય છે. અને શું? સહસંયોજક અણુની અંદર જે બંધ હોય ને એ કેવા છે? પ્રબળ બંધ બનેલા. પરંતુ આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે? ઓછું હોય છે. કેવું? તેઓ બંધમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું છે? ઓછું હોય, પરંતુ આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું હોય છે. તેના કારણે આ સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. અને પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને વીજભારવિહીન કણો ઉદ્ભવે છે. શું? ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને વીજભારવિહીન એટલે કે એમાં ઇલેક્ટ્રોન એકય મુક્ત ઇલેક્ટ્રોન નથી, બધા એમાં ફિટ થઈ ગયા છે ને, બધા કામમાં લાગી ગયા છે ભાગીદારી કરીને. હવે કોઈ ફ્રી છે જ નહીં, તો હવે વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે નહીં. તેથી આવા સહસંયોજક બંધ સંયોજનો સામાન્ય રીતે વિદ્યુતના મંદ વાહકો છે.
વિદ્યુતના મંદ વાહક શા માટે હોય છે કે વીજભાર વિહીન શું પરમાણુ છે વીજભાર વિહીન બને છે એના કારણે. અને ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ નીચા શા માટે છે તો પરમાણુ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે ઓછું હોવાને કારણે શું છે તેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ નીચા હોય છે. હવે આગળનું બધું આપણે આગળના વર્ગમાં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ.